श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्दकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्गस्थितिप्रलयहेतुमचिन्त्य शक्तिम् विश्वेश्वरं विदितविश्वमनन्तमूर्तिम् निर्मुक्तबन्धनमपारसुखाम्बुराशिम् श्रीवल्लभं विमलबोधघनं नमामि। पंदरमा श्लोकથી घटद्रष्टा घटात् भिन्नः सर्वथा न घटो यथा देहद्रष्टा तथा देहः नाहमित्यवधारय एवं इन्द्रियदृक् नाहम् इन्द्रियाणीति निश्चिनो मनो बुद्धिस्तथा प्राणः नाहमित्यवधारय संघातोऽपि तथा नाहम् इति दृश्यविलक्षणम् द्रष्टारमनुमानेन निपुणं सम्प्रधारय देहेन्द्रियादयो भावाः हानादिव्यापृतिक्षमाः यस्य सन्निधिमात्रेण सोऽहमित्यवधारय अन्नापन्विकारस्सन् अयस्कान्तवदेव यः बुद्ध्यादिश्चालयेत् प्रत्यक् सोऽहमित्यवधारय अजडात्मवदा भान्ति
યત્સા નિત્યા જડા અપી ઇન્દ્રિયમનઃ પ્રાણાઃ દેહેન્દ્રિયમનઃ પ્રાણાઃ સોહમિત્યવધારય અગન્મે મનોન્યત્ર અગમન્મે મનોન્યત્ર સાંપ્રતમ ચ સ્થિરીકૃતમ એવં યો વેત્તિ ધીવૃત્તિમ સોહમિત્યવધારય સ્વપ્નજાગરિતે સુપ્તિમ ભાવાભાવો ધિયાં તથા યો વેત્યવિક્રય સાક્ષાત સોહમિત્યવધારય ઘટદ્રષ્ટાત ઘટાત ભિન્ન 15મા શ્લોકની અંદર ઘટને જોવાવાળો કે ઘડાને જોવાવાળો ઘડાથી જુદો હોય છે, એવી જ રીતે દેહદ્રષ્ટા દેહાત ભિન્ન, દેહને જોવાવાળો દેહથી કેવો છે તો કે અલગ હોય છે. એથી ન અહમ દેહ ઇતિ અવધારય, એટલે પછી આપણે મનને કહેવાનું કે અહમ ન દેહ, હું દેહને જોઉં છું તો દેહનો દ્રષ્ટા છું, તો અહમ ન દેહ, હું દેહ નથી, એવી રીતે નક્કી કર્યું. અને એવી જ રીતે 16મા શ્લોકની અંદર પણ આપણે જોયું હતું એવમ ઇન્દ્રિય દૃક, હું કોણ છું તો કે ઇન્દ્રિયોને પણ જોવાવાળો. દૃકનો અર્થ થાય જોવાવાળો, ઇન્દ્રિય દૃક એનો અર્થ નાહમ ઇન્દ્રિયાણી, તો પછી હું ઇન્દ્રિયો નથી. જો હું ઇન્દ્રિયોને જોઈ શકું તો નાહમ ઇન્દ્રિયાણી. અને એવી જ રીતે તથા તેવી જ રીતે મનો બુદ્ધિ પ્રાણઃ દૃક, હું મારા મનનો પણ દ્રષ્ટા છું, મારી બુદ્ધિનો પણ દ્રષ્ટા છું અને પ્રાણનો પણ દ્રષ્ટા છું. એટલે ના અહમ, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું પ્રાણ નથી કે હું ઇન્દ્રિય નથી, કારણ કે બધાનો હું કોણ છું તો કે દ્રષ્ટા છું. 17મા શ્લોકમાં આપણે જોયું હતું કે સંઘાતઃ અપી નાહમ, કાર્ય પછી બે પહેલાં છૂટું છૂટું કર્યું તો બેન ભેગું કર્યું. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને કહેવાય ભેગા થયેલા સંઘાતઃ અપી ન અહમ, હું નથી. અને શું કામ? દ્રશ્ય વિલક્ષણ, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર મારા દ્રશ્યનો વિષય છે, હું દ્રષ્ટા છું તો હું સંઘાત નથી. અને એવી રીતે દ્રષ્ટારમ અનુમાનેન, કારણ કે સૂક્ષ્મ શરીરને આપણે નરી આંખે નથી જોતા, આપણા મનના વિચારોને નરી આંખે નથી જોતા, એટલે આપણે અનુમાન બાંધીએ કે મનમાં મૂડ નથી એટલે કંઈક તકલીફ છે, એવું અનુમાન બાંધીએ છીએ. એનો અર્થ કે આપણા મનના પણ અનુમાનેન દ્રષ્ટારમ, હું અનુમાનથી દ્રષ્ટા છું, પણ એનો અર્થ કે હું ન અહમ, આખું સંઘાત નથી. નિપુણમ એટલે કે ચોક્કસ, સમ પ્રધારય, એવી રીતે તારે ચોક્કસ રીતે નક્કી કરવું. પછી જે 18મો શ્લોક ગઈકાલે આપણે જોયો હતો, પણ 18થી લઈ અને 25 સુધી, 18 શ્લોકથી લઈ 25 શ્લોકને આપણે કહીએ ને શ્રવણ મનન નિધિધ્યાસન. શ્રવણનો અર્થ થાય ગુરુજી પાસે શ્રવણ કરવાનું, અને કયું તો કે શ્રવણની પણ વ્યાખ્યા છે સતત, એટલે કે નિરંતરમ, વિધાઉટ એની બ્રેક. નહીતર માણસો એમ કે હું તો 25 વર્ષથી સાંભળું છું, પણ 25 વર્ષના 5 વર્ષ સાંભળે, પછી 3 વર્ષનો બ્રેક, વળી પાછા 2 વર્ષ પાછો બ્રેક, એમ નહીં. નિરંતરમ, વિધાઉટ એની ગેપ, સતત જે સાંભળે છે. અને કોની પાસે તો કે ગુરુમુખાત, કોઈ ગુરુ, કોમ્પિટન્ટ ગુરુ પાસે. અને કેવી રીતે તો કે વિવેકીને, એટલે કે અત્યંત વિનયશીલેને,
એવી રીતે સાંભળવું એને કહેવાય શ્રવણ. શ્રવણનું ફળ કયું? તો કે આપણા અજ્ઞાનનો નાશ. અજ્ઞાનનો નાશ ત્યારે જ થાય કે જ્યારે ખરેખર આપણું ચિત્ત સ્વચ્છ હોય, અંતઃકરણ શુદ્ધ હોય, ત્યારે હું શરીર છું અને હું મન નથી, એટલે હું શરીર છું અને મન છું એ મારા ખોટા ખ્યાલ હતા, એ ભ્રમ નીકળી જાય અને એને જ જ્ઞાન કહેવાય. તો હું કોણ છું? તો કે માત્ર ચૈતન્ય તત્વ. અને કેવું? તો કે સર્વવ્યાપક. એ જ્ઞાન ક્યારે થાય? તો કે શ્રવણ કાલે, જ્યારે શ્રવણ કરતા હોય ત્યારે. પછી એનાથી એટલે કે શ્રવણ કરવાથી શું થાય? તો કે અજ્ઞાનસ્ય નાશ, અજ્ઞાન નાશ, અજ્ઞાનનો નાશ થાય. પછી બીજી સાધના છે વેદાંતની અંદર, કહેવાય મનન. મનનનો અર્થ થાય કે આપણા મનમાં કોઈ સંશય ઉત્પન્ન થાય, આપણે ગુરુજીને પ્રશ્ન પૂછીએ, ગુરુ એનું નિરાકરણ કરે. એટલે કે સંશય ઉદ્ભવો, નિરાકરણ, એને કહેવાય મનન. એટલે કાયમ હું પૂછું કે કાંઈ છે પ્રશ્ન છે, પણ જો પ્રશ્ન થાય એનો અર્થ કે થોડુંક વિચારેલું, વધારે ને વધારે વિચારે તો માણસ પ્રશ્ન કરે. એટલે બીજો છે મનન પાઠ. અને મનન જેને પોતે સાંગોપાંગ કર્યું છે, એની બુદ્ધિએ સ્વીકારી લીધું છે કે હું મન નથી, કે હું શરીર કે નથી, કે હું સ્થૂળ શરીર નથી. બુદ્ધિના સ્તરે આ જ્ઞાન સ્વીકારાઈ ગયું છે. હવે બાકી કેવું રહ્યું? તો કે મનને સ્વીકારવું. કે મન કેવી રીતે સ્વીકારે? કે આ શરીર કે જે સૂક્ષ્મ શરીર હું નથી, તો એના માટે થઈ અને નિધિધ્યાસન છે. બુદ્ધિના સ્તરે અત્યારે બધાએ તમે એમ જ કહ્યું કે બુદ્ધિના સ્તરે તો બધાને ખબર છે, છતાં પણ વ્યવહાર શું કામ આવો થાય છે? તો કે મન નથી સ્વીકારતું. અને મનને સ્વીકારવા માટે આપણે શું આપ્યું? તો કે શાસ્ત્રે કીધું કે નિધિધ્યાસન. અત્યારે બહુ ટાઈમ નથી, પણ છતાં પણ આ તો મને યાદ આવ્યું કે એવું કહેવામાં આવે છે અત્યારના બધા મનોવૈજ્ઞાનિક ડૉક્ટરો કે આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણું મન જે એક્ટિવ છે, મેં કીધું ને 3 પ્રકારના મન હોય, જાગ્રત, અર્ધ જાગ્રત, અજાગ્રત. જ્યારે આપણા ધ્યાનમાં બેસીએ ત્યારે આપણું જાગ્રત મન છે એઝ ગુડ એઝ અર્ધ જાગ્રત મન જેવું થઈ જાય, શાંત થતું જાય, શાંત થતું જાય. એટલે કે એ જાગ્રત મન છે ઓલમોસ્ટ એટ ધ લેવલ ઓફ અર્ધ જાગ્રત. અને એની અંદર આપણે જે પણ સજેશન, એની અંદર જે પણ આપણે સૂચનાઓ આપે ને, એ અર્ધ જાગૃત મન છે એ લઈ લે, એક્સેપ્ટ કરી લે. અને પછી મેં ત્યારે કીધું હતું કે જાગ્રત મન ક્યાં સુધી જાગે? તો કે શરીર જાગે ત્યાં સુધી. પણ અર્ધ જાગ્રત મન છે 24 અવર્સ ઓલ ધ ટાઈમ. એટલે જ્યારે આપણે ધ્યાનમાં કોઈ પણ સજેશન આપીએ, એ અર્ધ જાગ્રત મન લઈ લે, પછી એનો વિચાર કર્યા જ કરે. એટલે નિધિધ્યાસન પણ આ એ જ પદ્ધતિ છે. આપણા ઋષિઓ બોલતા ને અત્યારના માણસો બોલે છે. આપણે જેમ ઇસીજીનો ગ્રાફ લઈને, હૃદયનો ગ્રાફ લઈને, ઇસીજી કહે ને, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, આમાં ગ્રાફ લે, પછી આવે કે આમાં કંઈક ખરાબ થયું એટલે ડૉક્ટર કહે કે હાર્ટમાં કંઈક ખરાબ છે. એવી રીતે મનનો પણ માણસો ગ્રાફ લે. અને મનનો ગ્રાફ લઈને એની અંદર પણ આવા એ લોકો એને કંઈક નામ આપ્યું છે યુનિટનું. પણ એણે કીધું કે જાગૃત મન હોય ને ત્યારે આપણા જે ગ્રાફ હોય ને એ 22 થી 23 યુનિટ હોય. અર્ધ જાગ્રત મનના પણ ડૉક્ટરોએ ગ્રાફ લીધા, એ કેટલા હોય? તો કે 12 થી 14. અને અજાગ્રત મન કંઈ ગ્રાફ જ નહીં, 2-3 ખાલી આવે, અંદર શું છે ખબર નથી. એટલે પછી ડૉક્ટરોએ માણસોને ધ્યાનમાં બેસાડ્યા. ધ્યાનમાં બેસીને પાછું જાગૃત મનનો ગ્રાફ લીધો, તો એ ઓલમોસ્ટ 15 જેટલો થયો. એનો અર્થ કે જાગૃત મન ઇન ધ મેડિટેશન કેવું થઈ જાય છે? તો કે અર્ધ જાગૃત મન. અને જે આપણે સૂચના આપીએ કે તું શરીર નથી, તું મન નથી, તું સર્વવ્યાપક ચૈતન્ય છે, ઇટ ઇઝ એક્સેપ્ટેડ બાય સબકોન્શિયસ માઇન્ડ. એટલે કે સબકોન્શિયસ અર્ધ જાગૃત મન છે એને સ્વીકારી લે. અને એકવાર જો એને સ્વીકારી લીધું તો એ 24 કલાક વિચાર કરે. એટલે ક્યારેક પછી આપણે એમ કહીએ છીએ ને કે એકવાર થઈ ગયું પછી તરત એમ થાય કે આવું તો ન કરે, આપણે તો આવું ભણ્યા છે. એ આપણને યાદી કોણ આપે? તો કે અર્ધ જાગૃત.
એટલે કે રોજે રોજ આપણે શું કરવું જોઈએ? તો કે એવું જરૂરી નથી કે આંખ બંધ કરીને બીજી જાઉં, પણ જ્યારે રિલેક્સ હોય, આપણું મન સાવ શાંત હોય, ત્યારે આંખ બંધ કરી અને શ્લોકો અમુક જે છે કે હું શરીર નથી, મન નથી, એવા સતત વી શુડ ટેલ ટુ અવર માઇન્ડ, આપણા મનને કહેવા જોઈએ, અને મન છે એ સ્વીકારી લે. તો પછી આપણું જે વિપરીત ભાવના, આપણે કહીએ નિધિધ્યાસન શું કરે? તો કે વિપરીત ભાવનાનો નાશ કરે. વિપરીત ભાવના એટલે કઈ? તો કે જે સાચી નથી એ. અને વિપરીત કઈ છે? તો કે હું શરીર છું, વિપરીત ભાવના. હું બહુ દુઃખી છું, વિપરીત ભાવના. હું મનની અંદર મારે બહુ બધા પ્રોબ્લેમ છે, વિપરીત ભાવના. એ બધા સતત આપણે કીધા કરે કે પ્રોબ્લેમ મનના છે, તું ક્યાં મન છો? દુખાવા છે એ શરીરના છે, તું ક્યાં સ્થૂળ શરીર છો? એટલે કે ધીમે ધીમે એ મન છે, સબકોન્શિયસ માઇન્ડ એક્સેપ્ટ કરે. અને પછી જ્યારે આપણે બહુ દુઃખી હોય ને ત્યારે એકવાર ક્યાંક ફણગો આવે, ત્યારે તું તારે દુઃખી થવાનું શું જરૂર? તું ક્યાં મન છો? એટલા માટે થઈ અને નિધિધ્યાસનની જરૂર છે. એટલે કે આ 18 થી 25 શ્લોક છે એ કેના માટે છે? ખરેખર નિધિધ્યાસન. આ ધારો કે બાય હાર્ટ કરે અથવા બાય હાર્ટ ન કરે ને એના બધા અર્થ આપણે સમજી અને સતત એનો વિચાર કરીએ તો સબકોન્શિયસ માઇન્ડ છે આ સ્વીકારે. 18મો શ્લોક આપણે જોયું તો પણ છતાં બધાની અંદર લગભગ એવું આવે છે, સોહમ ઇતિ અવધારય, સોહમ ઇત્યવધારય, સહ અહમ ઇતિ અવધારય. ગુજરાતીમાં આપણે એક વાક્યો કહીએ છીએ કે જે આ ઓલું કરે છે ને એ આ છે, આપણે ઘણીવાર બોલીએ એને ગુજરાતીમાં ગ્રામરની ભાષામાં કહેવાય સંબંધિત સર્વનામ. જેણે આ ખાધું છે એ જ માંદો પડ્યો, જેણે આ કર્યું છે તે આ છે. એવી જ રીતે સંસ્કૃતમાં જે હોય ને એને યત કહેવાય, અને તે આ છે એને સહ કહેવાય. એટલે આ બધા જ શ્લોકો છે 18 થી 25, એમાં એમ કે યસ્ય પછી સહ, જે આ છે તે આ છે. એટલે કે સપોઝ 18મો શ્લોક આપણે જોયો તો પણ છતાં યસ્ય સન્નિધિ માત્રેણ, યસ્યનો અર્થ થાય જેની, સન્નિધિ માત્રેનો અર્થ થાય જેની પ્રેઝન્સથી, મિયર પ્રેઝન્સથી, જેની માત્ર સન્નિધિથી શું થાય છે? તો કે વ્યાપૃતિ ક્ષમાહા. વ્યાપૃતિનો અર્થ થાય વ્યવહાર, અને ક્ષમાહાનો અર્થ થાય કેપેબલ. જેની સન્નિધિ માત્રેથી બધા જ વ્યવહારો કેપેબલ થાય છે, બધા જ વ્યવહારો સમર્થ થાય છે કે શક્ય બને છે. ક્ષમાનો આપણે શક્ય બને, જેની પ્રેઝન્સથી બધા જ વ્યવહારો શક્ય બને છે. પણ કેવા પ્રકારના વ્યવહારો? એટલે કીધું હાન આદિ. હાનોનો અર્થ થાય છોડી દેવું, આદિમાં આપણે ગમે ઉમેરી શકીએ. એટલે જો છોડવાનું હોય તો આપણે એનું ઊંધું શું ઉમેરવું? તો કે ઉમેરવું. છોડવું, પકડવું, છોડવું, પકડવું, એવા વ્યવહાર છે એ શક્ય છે યસ્ય સન્નિધિ માત્રેણ, જેની સન્નિધિથી. અને બીજા ભાવાહ, જેની સન્નિધિ માત્રેણ. આમાં બે વાક્ય છે, યસ્ય સન્નિધિ માત્રેણ હાન આદિ વ્યવહારાહ સમર્થાહ ભવંતિ. આ એક વાક્ય છે. અને બીજું વાક્ય કયું? તો કે યસ્ય સન્નિધિ માત્રેણ દેહ ઇન્દ્રિય આદય ભાવાહ શક્ય. કે જેની હાજરીથી દેહ અને ઇન્દ્રિયનો જે પણ ભાવનો અર્થ થાય ફેરફાર, દેહની અંદર ષડ વિકાર છે આપણને ખબર છે, એ જેની હાજરીથી શક્ય છે. સૂક્ષ્મ શરીર ઇન્દ્રિયોની અંદર જે પણ ફેરફાર, ભાવનો અર્થ થાય પરિવર્તન, પરિવર્તન જેની હાજરીથી શક્ય છે એ તે કોણ છે? જેની હાજરી સહ અહમ. એ જે છે એ કોણ છે? તો કે તે હું છું. સહ એટલે કે તે તત્વ જેની હાજરીથી બધા જ પરિવર્તન દેહના ને સૂક્ષ્મ દેહના શક્ય છે, જેની હાજરીથી બધા જ પ્રકારના વ્યવહારો પકડવું કે લેવું એ શક્ય છે, તે અહમ. એ કોણ છે? તો કે એ હું છું. ઇતિ અવધારય. એવી રીતે આપણે મનમાં શું કરવું? તો કે સતત નક્કી કરવું, સહ અહમ અતિત. એને જેની, એ જે કોણ છે એ હું છું. અને હું કોણ છું?
તો કે માત્ર ચૈતન્ય. એવી જ રીતે આ તો આપણે જોયું તો એના પછીનું अन्नापन्न विकारः सन् अयस्कान्तवत् एव यः बुद्ध्यादीन् चालयेत् प्रत्यक् सः अहम् इति अवधारय. આપન્ન નો અર્થ થાય ચેન્જ, પરિવર્તન. શરીરની અંદર ઘણા બધા પરિવર્તન થાય એને કહેવાય આપન્ન વિકાર. થવું, શક્ય બનવું. કેવું? તો કે વિકાર. વિકાર અર્થ હંમેશા યાદ રાખો, ચેન્જિંગ, પરિવર્તન. વિકારો પરિવર્તન શક્ય છે એને કહેવાય આપન્ન. પણ એનું ઊંધું છે આપન્ન. એનો અર્થ શું થાય? અનાપન્ન. જ્યાં કોઈ પણ પ્રકારના પરિવર્તન નથી. એટલે અનાપન્ન વિકારનો અર્થ થાય अपरिवर्तनशील तत्व. अनापन्न विकार एक तत्व એવું છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર નથી. અને એક તેના જેવું છે તો તમે લોહ ચુંબક જોયું હોય ને, લોહ ચુંબક અહીંયા રાખે અને આજુબાજુ ખીલી રાખે તો ખીલી દોડી દોડી લોહ ચુંબકને ચોંટી જાય. એવી જ રીતે ચૈતન્ય તત્વ કેવું છે તો કે લોહ ચુંબક છે. એની હાજરીથી શરીર હાલવા માંડે, મન વિચારવા માંડે. એટલે એને કીધું કે ખરેખર ચૈતન્ય તત્વ કેવું છે તો કે અનાપન્ન વિકાર, ચેન્જલેસ છે, નિર્વિકાર છે, અપરિવર્તનશીલ છે. પણ છે કેના જેવું તો કે અયસ્ક અંતવત એવ. અયસ્કાંતવતનો અર્થ થાય લોહ ચુંબક જેવું. શબ્દ એક છે અયંત, અયસ્ક, અયસ્ક, અયસ્કાંત, પછી વત, વતનો અર્થ થાય જેવું. અયસ્કાંતનો અર્થ થાય લોહ ચુંબક, મેગ્નેટ. અને આપણું ચૈતન્ય તત્વ કેવું છે તો કે અયસ્કાંતવત, લોહ ચુંબક જેવું છે. શું કામ? તો કે એની હાજરી હોય ને તો બધું ચાલ્યા કરે. આપણે વિચારીએ છીએ કોની હાજરીથી તો કે ચૈતન્ય. આપણે ચાલીએ છીએ કોની હાજરીથી તો કે ચૈતન્ય. એ ચૈતન્ય તત્વ છે એ કેના જેવું છે તો કે લોહ ચુંબક છે. આપણે ઘણીવાર રાતે સૂતા હોય ને, હવે તો બધા બહુ નથી સૂતા, પણ ઉનાળામાં અગાસીમાં સૂતા હોય, ચાંદો દેખાતો હોય તો આપણને ચાંદો દોડે છે. પણ ચાંદો ન દોડતો હોય, વાદળા દોડતા હોય, પણ દેખાય એવું કે ચાંદો દોડે છે. એવી જ રીતે ચૈતન્ય તત્વ કેવો છે તો કે ચાંદા છે, તટસ્થ છે. આમ રિલેટિવલી કહું છું, એ સ્થિર છે. પણ એની હાજરીથી વાદળા દોડતા હોય ને તો આપણને એમ લાગે ચાંદો દોડે. એવી રીતે અંદરનું ચૈતન્ય તત્વ કેવું છે તો કે સ્થિર છે. પણ એની હાજરીથી બીજું બધું દોડે, હાથ દોડે, પગ દોડે, બુદ્ધિ દોડે, આંખ દોડે. એટલે કે એ સ્થિર છે. એ સ્થિર તત્વની કમ્પેરિઝન કોની સાથે કરી તો કે અયસ્કાંતવંત. એટલે કે લોહ ચુંબકની હાજરીથી બીજા બધા શું કરે છે તો કે પોતાનું કામ કરે છે. અને કોણ કામ કરે છે તો કે બુદ્ધિ આદિન્સ ચાલયેત, ચલાવે છે. ચાલયેતનો અર્થ થાય ચલાવે છે. ચલતીનો અર્થ થાય ચાલવું, પણ ચાલયેતનો અર્થ થાય ચલાવ. ડ્રાઈવર છે ને ગાડી ચલાવે, ગાડી એમને ન હાલે, એકદમ ગાડી હાલે તો આપણે બેસીએ નહીં, ભૂત હલાવે છે એમ લાગે, પણ ડ્રાઈવર ચલાવે. એવી જ રીતે બુદ્ધિને બધું શું થાય છે તો કે જેની હાજરીથી ચાલે છે, ચાલયેત. અને કયું તો કે બુદ્ધિ આદિ, એટલે વળી પાછું મન, બુદ્ધિ વગેરે છે એ જેની હાજરીથી ચાલે છે. તે કોણ છે તો કે પ્રત્યક સહ અહમ. જેની હાજરીથી આ બધું થાય છે એ હું છું, હું શરીર નથી. એટલે કે સહ અહમ. સહ એટલે કે તે, કયું તે તો કે જેની હાજરીથી બધું ક્રિયા થાય છે. એ લોહ ચુંબક જેવું કોણ છે તો કે હું છું. ઘણા વખત પહેલાં મેં કીધું, પહેલાં 25ના બલ્બ આવતા ને, એની અંદર ટંગસ્ટન વાયર હોય, એની ઉપર અમુક ફિલામેન્ટ હોય અને એની ઉપર ઓલું બલ્બ હોય. પછી ઇલેક્ટ્રિસિટી ટંગસ્ટન વાયરને પ્રકાશિત કરે, પછી ટંગસ્ટન વાયર છે એ બલ્બને પ્રકાશિત કરે. તો ઇલેક્ટ્રિસિટીનો રોલ કેટલો? માત્ર ટંગસ્ટન વાયરને પ્રકાશિત કરવા. એવી જ રીતે ચૈતન્ય તત્વનો રોલ કયો છે તો કે સૂક્ષ્મ શરીરને જાણે કે ચેતનવંતું બનાવવું.
એના સિવાય એનો બીજો કોઈ રોલ છે જ નહીં. ચૈતન્ય તત્વ એની હાજરીથી સૂક્ષ્મ શરીર શું થઈ જાય તો કે ચેતનવંતું. જેવું સૂક્ષ્મ શરીર ચેતનવંતું થાય તો આ સ્થૂળ શરીર એ ચેતનવંતું થાય, અને જેવું બે ચેતનવંતા થાય એટલે જાત જાતના કાર્ય થાય. એમાં ચૈતન્ય તત્વનો રોલ કેવો છે તો કે આ લોહ ચૂકો છે, એની હાજરીથી બધું થાય. અને એ જે અનાપન્ન વિકાર, સારો એનું નામ છે કૂટસ્થ. કૂટસ્થ નો થાય જેમાં ક્યારે પરિવર્તન. એ ચૈતન્ય તત્વ જે અનાપન્ન વિકાર, એ જે ચૈતન્ય તત્વ જે અયસ્કાંત વત જેવું છે, જે ચૈતન્ય તત્વ જેની પ્રેઝન્સથી મન બુદ્ધિ પોતપોતાની ક્રિયા ચાલયિત કરે છે, એ કોણ છે? સહ અહમ ઇતિ અવધારય. અવધારણ થતા મનની અંદર તું નક્કી કર, આ હું છું, આ ચૈતન્ય તત્વ હું છું. એટલે ક્યારેક દુઃખના વિચાર આવતા હોય ને તો આપણે મનને કહેવાય કે તું તો કોણ છો? કૂટસ્થ છો, ચૈતન્ય તત્વ છો. દુઃખના વિચાર છે એ મનના છે, તારે લીધે દુઃખના વિચાર છે એ ચેતનવંતા છે, પણ તું દુઃખી નથી. એવું જે કેવું એને કહેવાય અવધારય. સતત મનને એવી રીતે આપણે કીધા જ કરું ઇતિ અવધારય. એના પછીનું 20મો શ્લોક, બધા છેલ્લેમાં આવશે સહ અહમ ઇતિ અવધારે. આ હું છું એવું ચોક્કસપણે નક્કી કર્યું. 20મા શ્લોકની અંદર અજડાત્મવત આભાંતિ. અજડાત્મવત પછી છે આભાંતિ યત સાનિધ્યાત જડા અપી દેહ ઇન્દ્રિય મનઃ પ્રાણાઃ સહ અહમ ઇતિ અવધારય. યત સાનિધ્યાત, મેઇન આમાં વાક્ય છે યત સાનિધ્યાત, જેની સાનિધ્યથી, જેની સન્નિધ્ય માત્રથી જડા અપી, જે વસ્તુ જડ છે તો પણ અજડવત, અજડ આત્મવત આભાંતિ. પેલો શબ્દ કયો છે? અજડાવત, એટલે કે જડ હોવા છતાં જેની સન્નિધિમાં કેવું દેખાય છે તો કે અજડ. જડ પણ કેવું થઈ જાય તો કે ચેતન. અજડનું તો થાય ચેતન. એટલે કે યત સાનિધ્યાત, જેની સાનિધ્યથી જડા અપી, જડ વસ્તુઓ પણ અજડ ચેતન બનતી આત્મવત, આ હું છું એવી આભાંતિ લાગે છે, આપણી સામે નજર સમક્ષ એવું લાગે છે. અને કોણ કોણ આ બધા જડની કેટેગરીમાં આવે છે? એટલે નીચે લિસ્ટ આપ્યું પાછું, દેહ ઇન્દ્રિય મન પ્રાણાઃ જડા અપી. આપણો સ્થૂળ દેહ, આપણો સૂક્ષ્મ શરીર જેની અંદર ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, પ્રાણાઃ જડા અપી, જડ હોવા છતાં યત સાનિધ્યાત, જેના સાનિધ્ય માત્રથી અજડ આત્મવત ભાતિ, અજડ લાગે છે, ચેતનવંતું લાગે છે. એ જેની સાનિધ્યથી, એ સાનિધ્ય કોણ છે? સહ અહમ. એ ચૈતન્ય તત્વ એ કોણ છે તો કે હું જ છું. સહ ચૈતન્ય તત્વ અહમ અસ્મિ. બ્રહ્મસૂત્ર છે ને એની અંદરનું પહેલું ભાષ્ય છે એને કહેવાય અધ્યાસ્ય ભાષ્ય. એ અધ્યાસ્ય ભાષ્યની અંદર એવું એક સ્પષ્ટ લખ્યું છે કે જડ અને ચેતનની અંદર આપણે ક્યારે ભૂલ કરી? આપણે તો સ્માર્ટ છીએ ને. જડ ચેતનની અંદર આપણે એમ કહીએ કે આ જડ છે, આપણામાં બુદ્ધિ છે. એવી જ રીતે આપણે કંઈક પક્ષી ઉડતા હોય તો આપણે કંઈક આ કેવું છે તો કે ચેતન છે. એટલે કે આપણને આનાથી બહાર બધું કેવું છે તો કે જડ ચેતનનો વિવેક છે. પણ જેવું આ આવ્યું, આપણું શરીર આવ્યું, તો પાછા આપણે પૂછીએ, ધારો કે કોઈને પણ કે આ શરીર કેવું છે, જડ છે કે ચેતન? આપણે બધા જ્ઞાની છીએ, જવાબ શું આપશો? આ ઊંધું બોલ્યા.
જડ છે પણ ચેતન જેવું લાગે છે. ચેતન છે જડ જેવું લાગે નહીં, પણ જડ છે અને કેવું છે તો કે ચેતન જેવું લાગે છે. છતાં આપણને લાગે છે, છતાં આપણે માનીએ છીએ. શું લાગતું નથી? હું જ છું. આપણે ઘણીવાર અમારે એક કોક હતા, એક મોટી ઉંમરના બેન હતા, મેં બી 80 વર્ષ, અને એ ક્યારેક ક્યાંક જતા હતા, 80 એટલે 80 વર્ષના બેન, અને એક 35 વર્ષનો દીકરો હતો, છોકરા ભાઈ હતા 35-40 વર્ષ. એણે આ 80 વર્ષના બેનને કીધું કે આટલા બધા જાઓ છો માતાજી, હાલો ને પાછળ બેસજો ને, તમને સ્કૂટર પર મૂકી જાઓ. હાય હાય કે તારે પાછળ બેસાય? એનો અર્થ કે 80 વર્ષે પણ હમ સ્ત્રી, હું સ્ત્રી છું, આની પાછળ બેસાય, ગામ શું બોલે? એનો અર્થ કે આપણા મનમાં કેટલી બધી દેહાત્મ બુદ્ધિ છે. એટલે કે અજડ શરીર છે એ જડ છે, છતાં પણ આપણને કેવું લાગે છે તો કે અજડવત. આપણને અજડવત લાગે છે. એ જ આપણે માનવાનું કે શરીર જડ છે, પણ જેને લીધે જડ છે એ અજડ દેખાય છે, એ તત્વ હું છું. જડનો અર્થ થાય જડ, પણ અજડનો અર્થ થાય ચૈતન્ય. એટલે પેલામાં લખ્યું હતું કે ક્યાંય માણસો ભૂલ ન કરે, પણ જેવું શરીર આવ્યું, જે માણસ એમ કે હું મરી ગયો, તો એનો હું એટલે ચૈતન્ય તત્વ મરી ગયો. એ તો ક્યારે મરતો નથી, પણ હું મરી ગયો એનો અર્થ શું થાય? શરીર ઓછું મરી જઈશ. એટલે કે માણસોને અત્યંત તાદાત્મ્ય છે. બોલવું બહુ સહેલું છે, હું શરીર નથી, મન નથી, પણ જ્યારે વ્યવહાર આવે ને ત્યારે એ વ્યવહાર અત્યંત અઘરો. એટલે પછી કીધા જ કરવું, તો એ ક્યારેક એવું થાય કે આપણામાંથી એ દેહભાવ નીકળે, દેહાત્મ બુદ્ધિ નીકળે. બધા માણસો મોટી મોટી વાતો કરે, દેહાત્મ બુદ્ધિ એટલે દેહમાં આત્મબુદ્ધિ એ નીકળે. એ બહુ અઘરું છે. એટલે પાછું ધારો કે આ જોઈએ, દેહ ઇન્દ્રિય મન પ્રાણાહ. આ શરીર, આ ઇન્દ્રિય, આ મન અને પ્રાણ, ઇવન પ્રાણ છે ને એ પણ જડ જ છે. ઇન્દ્રિય મન પ્રાણાહ જડા અપી. આ બધા જડ હોવા છતાં પણ યત સાનિધ્યાત, જેની સન્નિધિ માત્રથી અજડ ચેતનવંતુ આત્મવત આભાંતિ. જાણે કે બધા ચેતન તત્વ લાગે છે, એ જેની લીધે લાગે છે એ તત્વ હું છું. હું દેહ ઇન્દ્રિય મન પ્રાણ નથી. એ તો બધા જડ છે, પણ મારા સાનિધ્યથી બધા જ કેવા છે તો કે ચેતનવંત. હવે તો રોબોટ ખબર ક્લાસે લેવા છે. બેંગ્લોરની અંદર કોલેજના ક્લાસ કોણ લે તો કે રોબોટ નામના પ્રોફેસર. રોબોટ જઈને બધાને ભણાવે. એનો અર્થ રોબોટ કેવો છે તો આપણા જેવો જ છે. એમાં જેવું ચેતન, ઓલું ઇલેક્ટ્રિસિટી કે ઓલું બેટરી નાખે એટલે બોલવા માંડે, એ ભાઈ આપણે જ છીએ, રોબોટ જેવા છીએ. શરીર ભગવાન આપ્યું છે એ જડ છે, અંદરનું બધું જડ છે. પેલામાં ઇલેક્ટ્રિસિટી બેટરી નાખીએ છીએ, આપણામાં ભગવાન શું નાખે છે? ચૈતન્ય તત્વ. ઉધાર ચૈતન્ય. ઓલું ઇલેક્ટ્રિસિટી ઉધાર જ છે ને, કાઢી લે એટલે બિચારો રોબોટ જ્યાં તો આમ જ થઈ જાય. એવી રીતે આ પણ કેવું છે તો કે ઉધાર ચૈતન્ય તત્વ આપે, અને તરત આપણે કહેવા માંડીએ તો કે કામ કરો, પાછા એવા માન્ય મળે કે હું જ આ છું. એ મોટી ભૂલ છે. એટલે કે સતત મનને કીધા કરવું કે હું ચૈતન્ય તત્વ છું, પણ મને જે આપવામાં આવ્યું છે એ બધું શું છે તો કે જડ છે, પણ મારી સન્નિધિથી એ ચેતનવત ભાતિ લાગે છે, પણ ચેતન તત્વ નથી. બીજી રીતે પણ કહી શકાય, એક છે એને નામ છે સાધન. શબ્દનું નામ છે સાધન. સાધનનો અર્થ શું થાય? જેને લીધે આપણે કંઈક કામ કરીએ એ આપણું સાધન. અત્યારે માઇક છે એ શું છે તો કે અવાજ મોટો કરવાનું સાધન. મોટર શું છે? કાર. તો કે ટ્રાન્સપોર્ટનું સાધન. થાળી શું છે તો કે ખાવાનું સાધન. એવી જ રીતે ચમચી શું છે તો કે ખાવાનું સાધન. જે સાધન હોય ને એને આપણે કાંખમાં બાંધી ન ફેરે. આપણને છે કે સાધનનો ઉપયોગ છે, પછી સાધનની જગ્યાએ. એવી જ રીતે ચૈતન્ય તત્વને ભગવાને 2 સાધન આપ્યા છે, અને એ સાધન કયું તો કે સૂક્ષ્મ શરીર પણ સાધન છે, અને સ્થૂળ શરીર પણ સાધન છે. એ સાધન થકી જ આપણે કોણ છે એ જાણી શકીએ છીએ. ધારો કે સાધન શરીર ન આપ્યું તો આપણને કેમ ખબર પડે કે હું ચૈતન્ય તત્વ છું? એટલે કે હું કોણ છું
એ જાણવા માટે જ ભગવાને સૂક્ષ્મ અને સ્થૂળ શરીર રૂપી જડ સાધન આપ્યું છે. પણ આપણે ભૂલ શું કરી તો કે આપણે એની સાથે એટલા બધા તાદાત્મ્ય થઈ ગયા કે આપણે ભૂલી જ ગયા કે હું માત્ર ચૈતન્ય તત્વ છું, હું આ બધું નથી. એટલે કે માણસોને આપણે સતત ધારો કે ઇતિ અવધારય કરવું હોય તો શું કરવાની જરૂર છે તો કે આપણે સતત કહેવું પડે કે આ સાધન આપેલું છે, સાધન ક્યારે હું ન હો. યત યત સાધનમ તત અહમ ન. શું કામ તો કે સાધનત્વાત, જે પણ સાધન છે હું ન હોઉં. શું કામ? સાધન હોવાને કારણે. આ માઉસ છે એ સાધન છે, આ બધું ફેરવવાનું, પણ આપણે કોઈ દી દાવો નથી કરતા કે હું છું. એવી રીતે સૂક્ષ્મ શરીર, મન છે વિચારવાનું સાધન, બુદ્ધિ છે એ નિર્ણય લેવાનું સાધન, શ્વાસોશ્વાસ છે એટલે પ્રાણ છે શ્વાસ ચલાવવાનું સાધન. સાધન છે હું નથી. આ હું નથી ઇતિ અવધારય. જેણે વિવેક ચૂડામણી શીખીને એની અંદર એક કપલ ઓફ વર્સિસ છે, થોડાક શ્લોકો એવા છે. જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ, નામ રૂપ ગુણ દોષ દૂરગમ, જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ, નામ રૂપ ગુણ દોષ વર્જિતમ, દેશ કાલ વિષયાતિવર્તિત, બ્રહ્મ તત્વમસી ભાવયાત્મન. એમાં એવું છે કે તારે એવું માનવાનું હું બ્રહ્મ છું. ભાવય, સતત એવી ભાવના રાખવાની કે હું શરીર નથી, હું જાતિ નથી, હું આ નથી, હું કોણ છું. એમાંય 10-12 શ્લોક એવા છે. આવી રીતે નિધિધ્યાસનના, એવી રીતે આ પણ બધા કેવા છે તો કે નિધિધ્યાસન. એટલે કે 20મો શ્લોક, જે જડ છે એ ચેતનવંતા લાગે છે, જેને કારણે એ હું છું, હું આ જડ વસ્તુ નથી. એ 20મો શ્લોક. પછી એવી જ રીતે 21મો શ્લોક, એમાં અગમન છે ને એમાં અગમન નથી, પણ એની અંદર શું છે? અગમત. અગમત મે મનઃ અન્યત્ર સાંપ્રતંચ સ્થિરીકૃતમ, એવમ યો વેત્તિ ધીવૃત્તિમ સહ અહમ ઇતિ અવધારય. યહ વેત્તિ, યહનો અર્થ થાય જે, વેત્તિનો અર્થ થાય જાણે છે. વન હુ નોઝ ઇંગ્લિશમાં. યહ વેત્તિ, જે જાણે છે. શું જાણે છે? તો આપણે ઘણીવાર મેડિટેશનમાં બેસીએ ને ત્યારે પછી સ્વામીજીઓને ફરિયાદ કરતા હોય કે જેવું ધ્યાનમાં બેસે ને એટલે મન બહુ બહાર જાય, જેવું ધ્યાનમાં બેસે એટલે મન બહુ બહાર જાય. પછી માંડ માંડ ક્યારેક જ આવે, વળી પાછું જતું રહે. એ આમાં લેખ. એટલે અમે માણસોને જ્યારે મન બહાર જાય ત્યારે ડિસ્ટર્બ બહુ થાય કે ધ્યાનમાં બેસે છે જો ને મન બહાર જાય, પણ ખરેખર ડિસ્ટર્બ થવા જેવું નથી. ઇટ ઇઝ એ ટાઈમ ઓફ સેલિબ્રેશન ઇંગ્લિશમાં કહેવાય, કે જ્યારે ખબર પડે કે મન બહાર ગયું છે અને ખબર પડવીને એ જ એક સેલિબ્રેશનનો ટાઈમ, એટલે શું ઉજવણીનો દિવસ છે. એટલા માટે કે કાયમ બહાર જાય ખબર જ નથી હોતી, પણ ધ્યાનમાં બેઠા ત્યારે ખબર પડી કે આપણું માઇન્ડ છે કેવું દોડે છે, માઇન્ડ કેવું જાય છે. એટલે કે દુઃખી થવાની જરૂર નથી. એટલે કે મન બહાર જાય અને બહાર ગયેલા મનને પાછું બોલાવવું ને એ ધ્યાનનું અભિન્ન અંગ છે. માણસો એમ કે હે જોન જાય છે, નહીં જવા દો, પછી જાય છે ડિસ્ટર્બ થયા વગર એને પાછું બોલાવો. અને ઇવન હંમેશા આપણે ધ્યાનમાં બેસીએ ત્યાં ઇવન 1000 વાર મન જાય ને 1000 વાર, લાખો વાર જાય, છતાં પણ જરા પણ ડિસ્ટર્બ થયા વગર, એટલે કે આપણા મનથી વિચલિત થયા વગર એ બહાર ગયેલા મનને આપણે શું કરવું જોઈએ તો કે પાછું બોલાવવું. એટલે કે મન બહાર ગયું પાછું બોલાવવું એ ધ્યાનનું અભિન્ન અંગ છે. એ અહીંયા કીધું છે. એટલે હું કોકને અત્યારે હું કામમાં માંડ્યું, પણ અહીંયા એવું કીધું છે મે મનઃ. આમાં છે ને અગમે એવું કંઈક છે ને આમાં બધું. હા, અગમત ક્રિયાપદ છે. અગમત એ ક્રિયાપદ છે. મેં મનઃ એટલે ખરેખર ચાલુ ક્યાંથી થાય તો કે મેં મનઃ. ધ્યાનમાં ધારો કે કોઈક બેઠો છે એને ખબર પડી મેં મનઃ, મેં એટલે કે મમ, મારું મન છે, એનું શું થયું તો કે અન્યત્ર અગમત, બીજે વયું ગયું. અન્યત્ર એટલે કે બીજે ક્યાંક, અગમત વેન્ટ અવે, બહાર જતું રહ્યું. ધ્યાન કરવા બેઠો મેં મનઃ અન્યત્ર અગમત, જેવા ધ્યાન કરવા બેઠા, પૂજા કરવા બેઠા એટલે મન શું થાય તો કે બહાર જતું. પણ
ધ્યાન કરવા બેઠા છે તો સાંપ્રતમ છે. સાંપ્રતમનો અર્થ થાય અત્યારે, રાઈટ નાવ. સ્થિરીકૃતમ, વળી પાછું બોલે, કારણ કે હું અત્યારે ક્યાં બેઠો છું? ક્લાસમાં બેઠો છું, ખાસ ધ્યાનમાં બેઠો છું. ગમે ને ક્લાસમાં બેઠા હોય તો બહાર ચક્કર મારી આવે ને કે કેટલા વખતે રાજકોટ નથી ગયા, આપણા ઘરે નથી ગયા, બધા શું કરતા હશે, આપણને એમ થતું. એટલે વળી પાછું સાંપ્રતમ બહાર ગયું છે, હવે સ્થિરીકૃતમ પાછું એને ધ્યાનમાં લગાડવું છે, પાછું એને સ્થિર કરું છું. એવું યહવેત્તિ, આપણને ખબર તો પડે ને, ધ્યાનમાં બેઠા છે અને આપણે બોલે કે જો મન બહાર ગયું હોય તો પાછું બોલાવો. મન બહાર ગયું હોય કે આપણને ખબર પડે કે હાલું ગયું છે, હાલો બોલાવીએ, પાછું બોલાવ્યું. યહવેત્તિ એનો અર્થ થાય એ જે જાણે છે કે અત્યારે મન બહાર ગયું છે અને હું પાછું બોલાવું છું. એવું જે જાણે છે, યહવેત્તિ એવું જે જાણે છે. અને શું બહાર ગયું છે? તો કે મનની અંદર ધીવૃત્તિ આપણે પાછી બોલાવીએ છીએ. ધીનો અર્થ થાય બુદ્ધિવૃત્તિ. આપણી બુદ્ધિને લગાડી આપણે બહાર ગયેલા મનને શું લાગે? તો કે બહાર બોલા. પેલા અર્જુને પૂછ્યું હતું ને, 6ઠા અધ્યાયની અંદર અર્જુને એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ મારું મન કેવું છે? પ્રમાથી બલવત દૃઢમ. હવે એવા મનને મારે કેવી રીતે આમાં લગાડવું? કારણ કે 6ઠ્ઠો અધ્યાય છે ધ્યાનનો જ. એટલે એને કીધું કે કેવી રીતે પાછું લગાડવું? એટલે ભગવાને કીધું હતું અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એને પાછું બોલાવવા માટે 2 જ ચાવી છે. એક અભ્યાસ, નો અર્થ થાય રિપીટેશન. મન બહાર ગયું, પાછું બોલાવો, એને કહેવાય અભ્યાસ. ગુજરાતીનો અભ્યાસ કરવા બેઠો એમને અત્યારે કેનો અભ્યાસ કરવો છે? આપણે કે ભાઈ સંસ્કૃતનો. એવું નહીં. વેદાંતમાં અભ્યાસનો અર્થ થાય રિપીટિશન, વારંવાર પાછું બોલાવવું, એને કે અભ્યાસ. અને બીજું કયું? તો કે વૈરાગ્ય. જો વૈરાગ્ય મનમાં નહીં હોય તો બાર મન પાછું બોલાવવાનું પાછું વહી જશે, કારણ કે એને હજી ધ્યાનની મહત્તા નથી સમજાવી. એટલે કે આ બંને ચાવી છે, એનાથી મન છે એ શું થાય? તો કે પાછું આવે, સ્થિર થાય. એવી જ રીતે અહીંયા લખ્યું છે કે મેં મનઃ અન્યત્ર અગમત. મારું મન છે એ અન્યત્ર બીજી જગ્યાએ જતું રહ્યું, પણ સાંપ્રતમ અત્યારે, રાઈટ નાવ. સાંપ્રતમનો અત્યારે, હમણાં જ પાછું સ્થિરીકૃતમ ગયું હતું ને પાછું રાખ્યું. બહાર નથી દોડવાનું, અત્યારે ક્લાસમાં રહે. સ્થિરીકૃતમ યહવેત્તિ, કોક તો છે એને સૂચના આપવાવાળું, મન બહાર ગયું પાછું બોલાવો, આમ કહ્યું છે. તો એનો અર્થ મનથી એ જુદું છે, તો જ આપણને ખબર પડે કે મન બહાર ગયું. એટલે કે મન બહાર ગયું છે એ જાણવાવાળો મનથી કોણ છે? તો કે જુદો. એટલે કીધું કે જે જાણે છે, યહવેત્તિ જે જાણે છે કે મારું મન બહાર ગયું, મારા મનને પાછું મેં સ્થિર કર્યું, એ જેને કર્યું એ કોણ છે? સહ અહમ. એટલે કે એ વ્યક્તિ, એ તત્વ છે, હું છું, જે જાણે છે કે મન બહાર ગયું છે, મનને પાછું બોલાયું, એ જે જાણે છે સહ અહમ. એનો અર્થ મન હું નથી. એટલે દુઃખી થવાની જરૂર નથી. મન બહાર ગયું તો હું ક્યાં મન છું? ભલે ને ગયું પાછું બોલાવી લઈશ, ભલે ને ગયું હું પાછું બોલાવી લઈશ. મારે દુઃખી થવાની જરૂર નથી. માણસને એ જ કકડાટ હોય ને, જો ને મારું મન જ નથી માનતું, ન મને જ કાંઈ નહીં, મૂકો પડતું. એટલે એવું એક સ્લોગન છે વેદાંતની અંદર કે સાયકોલોજી હેઝ નો સોલ્યુશન, વેદાંતા હેઝ નો પ્રોબ્લેમ. શું કામ નો પ્રોબ્લેમ? કારણ કે સાયકોલોજી એમ જ કીધા કરે, મનને આમ કરો, તમારા મનને આમ કરો, તમારા મનને આમ કરો તો એ સખણું રહે. વેદાંત શું કે તમે મન જ નથી, તમે મનના સાક્ષી છો. મનમાં જે રાસ લેવા હોય મનને રાસ લેવા દો, જે ધમાચકડી કરવા હોય તમે ફરિયાદ ન કરો, સાક્ષી ભાવે જુઓ, તો તમારે કંઈ પ્રોબ્લેમ જ નથી. એટલે કે વેદાંતા હેઝ નો પ્રોબ્લેમ અને માઇન્ડ હેઝ પ્રોબ્લેમ એન્ડ પ્રોબ્લેમ. એટલે કે સાયકોલોજી હેઝ નો સોલ્યુશન, વેદાંતા હેઝ નો પ્રોબ્લેમ. એ પૂજ્ય સ્વામીજીનું સ્લોગન છે. શું કામ? તો કે હું મન નથી. હું મનનો કેવો છું? તો કે સાક્ષી છું. મને ખબર છે કે મન બહાર ગયું છે, હાલો પાછું બોલાવી. મન બહાર ગયું છે પાછું, એ જાણવાવાળો હું છું, હું મન નથી. ઇતિ અવધારય, એવું તારે મનમાં સતત કેવું કે મન બહાર જાય છે, પણ હું તો મનને બોલાવવા વાળો છું, હું મન નથી. ઇતિ અવધારય, નિશ્ચય કર, નિશ્ચય કર. અવધારય જ્યાં આવે, મે યુ એ સર્ટેઇન ઇટ, તું એને મનમાં નક્કી કર કે
આ બધું હું નથી, આ બધું હું નથી. 21મો, પછી 22મો, આમાં બધા આવા જ છે, સેલા સેલા. 22મો છે સ્વપ્ન જાગરિતે સુપ્તિમ ભાવ અભાવ ધ્યેયમ તથા યહ વેત્તિ અવિક્રિય સાક્ષાત સહ અહમ ઇતિ અવધારય. માણસોને છે ને સાક્ષાત્કાર કરવો હોય ખબર ભગવાનનો, અને એવી જ રીતે વેદાંતિઓને અપરોક્ષ આત્માનું બહુ એક પ્રકારનું ઘેલછા, મારે અપરોક્ષ આત્મા. પણ માણસોને ક્યારેય ખબર નથી કે અપરોક્ષ આત્માને ક્યારેય જાણવાની જરૂર નથી, એટલે એ આપણાથી ક્યારેય જાય જ નહીં. 3 શબ્દ છે ને, પ્રત્યક્ષ, બીજું પરોક્ષ. પ્રત્યક્ષ કોને કહેવાય? તો કે આપણી જ્ઞાનેન્દ્રિયોની સામે જે પણ વસ્તુ ઘટે એ બધાને આપણે શું કહીએ? તો કે પ્રત્યક્ષ. અક્ષ ઇઝ ઇક્વલ ટુ ઇન્દ્રિય. અક્ષ એટલે માત્ર આંખ નહીં, એટલે કે જે આપણી ઇન્દ્રિયો સામે છે એને શું કહેવાય? તો કે પ્રત્યક્ષ. ઘણી બધી વસ્તુઓ એવી છે જે આપણી ઇન્દ્રિયોની સામે નથી, એને આપણે શું કહીએ? તો કે પરોક્ષ. જે આપણી ઇન્દ્રિયોની સામે છે એને કહેવાય પ્રત્યક્ષ, જે આપણી ઇન્દ્રિયોની સામે નથી એને કહેવાય પરોક્ષ. પણ એક તત્વ એવું છે જે ઇન્દ્રિયોની સામે પણ નથી, ઇન્દ્રિયોથી પર પણ નથી, સતત ઇન્દ્રિયો સાથે જ છે, અને જેને લીધે ઇન્દ્રિયો ચેતનવંતી છે, એ અપરોક્ષ. એટલે કે અપરોક્ષ છે એનો અનુભવ કરવાની જરૂર નથી. અપરોક્ષ આપણી સાથે જ છે, એ હું જ. આપણે ક્યારે કોઈને એમ નથી કહેતા કે જો તો હું જીવું છું કે મરું છું, કારણ કે હું છે ને એને કહેવાય સેલ્ફ રિવીલિંગ. એ સ્વપ્રકાશિત છે, એને કોઈની બીજાના પ્રમાણની જરૂર નથી. એટલે હું તો છું જ, આપણી સાથે બીજું કોઈ હોય કે ન હોય, પણ આપણે એમ જ કે હું છું. માત્ર તકલીફ એ છે કે હું કોણ છું એ જાણવાની જરૂર છે. એટલે કે હું અપરોક્ષ જ છે, પણ હું શરીર છું, હું મન છું, હું દુઃખી છું, હું સ્ત્રી છું, પુરુષ છે, એ જે આપણી બધી ખોટી નોશન, ખોટી ધારણા છે, માન્યતા છે, એ રિપ્લેસ કરી, એને બદલાવી, અને હું માત્ર ચૈતન્ય તત્વ છું, એ જ ત્યાં મૂકવાની જરૂર છે. એમાં અપરોક્ષ અનુભૂતિ, એ જ માણસો કહે છે અપરોક્ષ તો આપણે હંમેશા છીએ, પણ ત્યારે જ્યારે ખબર પડે કે હું શરીરને મન નથી, હું સર્વવ્યાપક ચૈતન્ય છું, એને કહેવાય અપરોક્ષાનુભૂતિ. અને કેવી રીતે થાય? આ તો જસ્ટ 2 મિનિટ. કે શાસ્ત્ર આપણે કહીએ ને કે આપણને કોઈ પણ તત્વનું જ્ઞાન કેમ થાય? આ શું છે? એટલે આપણે શું કહીએ? ચંપો. પીળો પ્લસ ગુલાબી કે સમથિંગ ચંપો. એવું જ્યારે આપણે બોલીએ ને આ ચંપો છે, એનો અર્થ કે આપણા મનની અંદર કોનું જ્ઞાન થયું? ચંપા. એ કેવી રીતે થાય? તો આપણું શાસ્ત્ર એમ કહે છે કે આપણી આંખમાંથી ચૈતન્ય તત્વ શું નાખે છે? બધી જ્ઞાનેન્દ્રિયોમાંથી ઇઝ એ લાઈક એ ચૈતન્ય તત્વ બહાર નીકળે છે, અને પછી એ ચૈતન્ય તત્વ જો આકાર હોય તો એને મીટાઈ જાય, એને કવર કરે, ઇમિડિયેટલી પાછી જઈ અને મનને કહે કે આવું કંઈક જોયું, જે લાલ છે, પીળું છે, ચંપા આવા આકારનું છે. એ જેવું મનની અંદર ગયું ત્યારે મનની અંદર આ ખાલી આ જ વસ્તુ રહે, અને એ મન કેવું થઈ જાય? ચંપાકાર, ચંપાના આકાર જેવું, એને કહેવાય ચંપાકાર. એટલે તરત કે ઓ આ તો ચંપો. એવું જ્યારે આપણે બોલીએ ને આ ચંપો, ત્યારે આપણું મન કેવું હોય? તો કે ચંપા આકાર. પછી કાઢ નાખવાનું. હું કહું કે આ શું છે? પેન છે. તો તરત જ્યારે આપણે બોલીએ ને આ પેન છે, ત્યારે આપણું મનમાં કેવું હોય? પેનાકાર બુદ્ધિ. આમાં કેવી બુદ્ધિ હોય? તો કે ચંપાકાર બુદ્ધિ. આમાં કેવી બુદ્ધિ હોય? તો કે ઘટાકાર બુદ્ધિ. આ કેવી બુદ્ધિ હોય? માંસાકાર બુદ્ધિ કે માંસાકાર બુદ્ધિ. એવી જ રીતે જ્યારે કોકને કહેવા આવે તમ બ્રહ્માસ્મિ, તું કોણ છો? તો કે બ્રહ્મ છું, તું સર્વવ્યાપક ચૈતન્ય છો. અને આ બધું થાય છે ને ઇઝ એ ફ્રેક્શન ઓફ સેકન્ડ. એટલે કે આપણને આ જે ખબર પડે આ એક બદલાતા ગયા, આપણે બોલવા માંડ્યા માઇક છે ને આ છે, એનો અર્થ કે આ બધું સતત વિધિન એ સેકન્ડ પરિવર્તન થાય ને આપણને જ્ઞાન થાય છે. એવી રીતે શિષ્ય છે
એ તૈયાર હોય, તૈયાર ઇન ધ સેન્સ અંતઃકરણ શુદ્ધ હોય, અને નચિકેતા જેવો હોય, એ સાંભળતો હોય. અને ગુરુ કેવા હોય તો કે એમ જ ધર્મરાજા જેવા હોય, અને એને ધારો કેમ કે તું તો બ્રહ્મ છો, સર્વવ્યાપક છો, ત્યારે એના મનની અંદર હું બ્રહ્મ છું એવી જે વૃત્તિ જન્મે. આ ઘડો છે તો ઘટાકાર વૃત્તિ, એવી જ રીતે બ્રહ્માકાર વૃત્તિ થઈ, અને એ તરત ખબર પડે કે હું કોણ છું, તો કે હું બ્રહ્મ છું. એ જે થાય એને કહેવાય અપરો. હું છું એ તો ખબર જ હતી, પણ હું બ્રહ્મ છું. અત્યાર સુધી હું મન છું, બુદ્ધિ છું, થતું હતું, એ બધું બદલાઈ ગયું, એ રિપ્લેસ થયું, એટલે કે ચેન્જ થયું. મનની અંદર હું બ્રહ્મ થયું, એને કહેવાય બ્રહ્માકાર વૃત્તિ, અને એને કહેવાય અપરોક્ષ અનુભૂતિ. કોઈ પણ જ્ઞાન છે ને ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થાય. આ થયું એને આપણે કહે ને એક ફ્રેક્શન ઓફ સેકન્ડ, એક ક્ષણ માત્રમાં, એમ કહેવાય ને ફ્રેક્શન ઓફ સેકન્ડ, એનો અર્થ ક્ષણ માત્રમાં થાય. એવી જ રીતે બ્રહ્માકાર વૃત્તિ છે ને ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થાય, એક ક્ષણ. કારણ કે જ્ઞાન છે, એ મન ત્યારે કેવું થઈ ગયું તો કે બ્રહ્માકાર થઈ ગયું. પણ વૃત્તિ છે, વૃત્તિ પ્રવાહ છે, એ વૃત્તિ જતી રહેશે. પછી નિધિધ્યાસનની એટલે જરૂર છે, કારણ કે જ્ઞાન તો થઈ ગયું, આ શરીર હું નથી, મન થઈ, પણ છતાં પણ એટલો બધો દ્રઢ આને શરીર સાથે તાદાત્મ્ય છે, એ કાઢવા માટે નિધિધ્યાસન. માણસો ઘણા એમ કે ધ્યાન કરતી વખતે જ્ઞાન થાય. નો, ક્યારે પણ શ્રવણ ધ્યાન કરવા વખતે જ્ઞાન ન થાય. ધ્યાન કરતી વખતે આપણે શું પ્રયત્ન કરીએ છીએ? ખોટી માન્યતાઓને કાઢી. અને ખોટી માન્યતા એટલે આ હું દુઃખી, સુખી, સ્ત્રી, પુરુષ, એ બધું એ મનમાંથી કાઢી. જ્ઞાન ક્યારે થાય? શ્રવણ કાલે અપી. અને જેવું જ્ઞાન થાય એટલે એ તો ફ્રેક્શન ઓફ સેકન્ડ છે, ક્ષણ માત્ર છે. એટલે પછી પ્રશ્ન થાય, લે આ મેં જોયું, એ તો કંઈ મને લાગતું નથી. એટલે પછી ગુરુને શિષ્ય પૂછે કે ભાઈ જે કાંઈ અનુભવ થયો એમાં તો મને એવું નથી લાગતું કે આ હું હોઉં. એટલે પછી ગુરુ એનું શું કરે તો કે નિરાકરણ. એ મનન પાઠ છે. એટલે જ્યારે પ્રશ્ન પૂછે શિષ્ય, આવું મને થયું, પણ એ તો એ ઓનલી ફોર સેકન્ડ છે, એ જતું રહ્યું, તો એ શું થયું? એટલે ગુરુ એમ કે તારું વાસ્તવિક સ્વરૂપ તે ત્યારે અનુભવ્યું, પણ હવે તારે એને સતત યાદ રાખવાનું કે આ મારું સાચું સ્વરૂપ છે, આ નથી. એટલા માટે મનન જરૂરી છે, એટલા માટે નિધિધ્યાસન છે. અને આ બધા એટલે જ નિધિધ્યાસન કે આપણે હું બ્રહ્માકાર વૃત્તિ તો ખાલી સેકન્ડ રહી અને ચાલી ગઈ, પણ આ હું શરીર છું જૈનમાં આ જન્મથી નહીં, અસંખ્ય જન્મથી છે. એટલે એને કાઢતા વાર લાગે. એટલે એને કીધું કે શ્રવણ તો કરો, સાથે સાથે નિધિધ્યાસન છે. અને એવું જરૂરી નથી કે માત્ર ધ્યાન. હું હંમેશા કહું કે નિધિધ્યાસન છે, કોકને ભણાવો ને તો એકવાર તો વિચારવું પડે. એટલે નિધિધ્યાસન થયું. જે આપણે ભણ્યા હોય કે સાંભળ્યું હોય એને પાછું લખીએ તો પણ નિધિધ્યાસન છે. એવી રીતે અમારા પૂજ્ય સ્વામીજી એમ કહેતા કે કોકને આપણે કહીએ ને બોકડો બનાવવાની જરૂર છે. આપણે કહીએ કે બલીનો બકરો, એવી રીતે કોકને બલીનો બકરો બનાવો. કેના માટે? આપણે જે ભણ્યા હોય ને, કોઈ ન આવડતું હોય કે હાલ બેસ તને બનાવ વેદાંત એટલે શું. એટલે આપણે આપણું શું કર્યું તો કે નિધિધ્યાસન. એટલે કે માત્ર ધ્યાનમાં બેસવું જ નિધિધ્યાસન નથી. આપણી પાસે જે છે વેદાંતનું જ્ઞાન બીજા સાથે શેર કરીએ, આપણે જે સાંભળ્યું એને લખીએ, અથવા મનમાં સતત વાગોળીએ. હું હંમેશા કહું કે નિધિધ્યાસન ઇઝ ઇક્વલ ટુ વાગોળવું. ગાય છે ને એક હારે ખાઈ જાય, પછી એ શું કરે તો વાગોળ, ત્યારે જઈને પછી. અત્યારે આપણે શું કરીએ છીએ? ગાયની જેમ ખાઈ જાય, કલાકની અંદર જે બધું ફટફટ મનમાં ગયું, પછી વાગોળતા તો નથી. બીજે દિવસે ચોપડી ખુલે ત્યારે જ ખુલે. અમારે ક્લાસની અંદર છાંદોગ્ય ઉપનિષદ પહેલાં તો પોરબંદરમાં ચાલતું, તો ચોપડી બહુ જાડી હોય ને, એટલે કોક એમ કે અહીંયા ને અહીંયા રાખી જાઓ, ઘરેથી લઈ આવવાની ન પડે ને કેટલીમાં થાય. એનો અર્થ કે ચોપડી ક્યારે ખુલે છે? ક્લાસમાં જ ખુલે, પછી જ ખુલતી જ નથી. એટલે વાગોળવાનો પ્રશ્ન જ નથી. જેવા ઘરે ગયા એટલે ઓલા આમ કર્યું, ફલાણે આમ કર્યું, મારે આ કરવાનું, વાગોળવાનો ટાઈમ જ નથી. અને હંમેશા વાગેલું છે ને એ જ પચેલું છે. એમને ખાધેલું ક્યારેક ગાયને કામ નથી લાગતું. એવી રીતે આપણે જે સાંભળ્યું છે એને જે વાગોળવું, એનું નામ નિધિધ્યાસન. સાવ કળપદ ભાષાની અંદર નિધિધ્યાસન એટલે શું તો કે જે વાગોળવું એને નિધિધ્યાસન. પહેલાંના જમાનાની અંદર, હવે તો બધું આવું ઓલી કેવી થઈ ગઈ
પેન યુએસબી એને આપણે બીજું આપણે પેન ડ્રાઈવ થઈ ગઈ, એટલે પેન ડ્રાઈવમાં જ બધું હાલે. પણ એટલે ફિલ્મ જોવી હોય ને તો પેન ડ્રાઈવમાં જ આવે. પછી ઇવન બધા એની લગ્ન થતા હોય એની બધા એ બધું પેન ડ્રાઈવે થઈ ગયું. પણ પહેલાં તો શું હતું ખબર? એ કેસેટ પ્લેયર હતું. એટલે પહેલાં એ રેકોર્ડિંગ કરે, પછી આપણે કેસેટ પ્લેયરની અંદર ઓલું મોટું મશીન હતું એમાં નાખવાનું, પછી આપણે ટીવીમાં જોઈએ કોઈના લગ્ન કે કંઈક થયા. એવી રીતે એને પહેલાં શું કરે તો કે રેકોર્ડિંગ કરે. રેકોર્ડિંગ કરીને પછી એને શું કરે તો કે પ્લે કરે. આપણે પ્લેનું તો બટન દબાવતા ને પછી ટીવી ઉપર આવતું. એવી રીતે અત્યારે શું ચાલી રહ્યું? તો હું બોલું છું તમે બધા શું કરો છો તો કે તમારી અંદર રેકોર્ડિંગ થાય છે. કોનું? તો કે અત્યારે સાંભળેલું છે, માનું છું કે રેકોર્ડિંગ થાય, પણ એ મનમાં સપોઝ થાય છે. પછી રેકોર્ડિંગ પૂરતું નથી, પાછું પ્લે કરવું જોઈએ. જેવી રીતે લગ્નના બધા પ્રસંગો આપણે હજી જોઈ, માણસ અત્યારે 25 વર્ષ લગ્નના થઈ ગયા ને તે પોતાના લગ્ન જોઈ કે જો ત્યારે કેવડો હતો, એનો અર્થ કે 25 વર્ષ પછી પણ આપણે આપણા લગ્નની કેસેટું જોઈએ છે. એવી રીતે આમાં પણ માત્ર સાંભળીએ એટલે રેકોર્ડ થઈ ગયું, પણ મનમાં ઇટ શુડ બી પ્લે. પાછું એને વગાડવું જોઈએ. વગાડવાનો અર્થ નિધિધ્યાસ. વારંવાર એને પાછું વાગોળવું, વિચારવું કે આ છે, તો જ મનની અંદર અવધારય નિશ્ચિત થશે કે ભાઈ આ છે ને, આ હું નથી, આ મને દીધેલું છે, ભાડે આપેલું છે. ક્યારે ખાલી કરવું ને ક્યારે થશે વી ડોન્ટ. બધી રીતે તૈયાર. એવી જ રીતે મનને કહેવાનું કે હું આ નથી, હું વાસ્તવિક વ્યાપક ચૈતન્ય તત્વ છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.